જિલ્લાના પ્રાંતિજ અને હિંમતનગર તેમજ શામળાજી વિસ્તારમાંથી અમદાવાદથી દિલ્હીને જોડતો નેશનલ હાઈવે નંબર 48 પસાર થાય છે। જોકે હજી પણ કેટલી જગ્યાએ ઓવરબ્રિજ બનતા હોવાને પગલે સર્વિસ રોડ પર સતત વરસાદથી વ્યાપક પ્રમાણમાં ખાડાઓ પડી ગયા છે, જેના પગલે પ્રતિ દિવસ પસાર થઈ રહેલા હજારો લોકોને ભારે સમસ્યા સર્જાઈ રહી છે। ત્યારે સાબરકાંઠા જિલ્લા લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાએ આ અંગે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી હતી। તાત્કાલિક ધોરણે ₹40 કરોડ તેમણે મંજૂર કરાવ્યા છે, જેનાથી સર્વિસ રોડ પર પડેલા ખાડાઓને તાત્કાલિક દૂર કરવામાં આવશે અને હજારો વાહન ચાલકો સહિત રાહદારીઓને સમસ્યામાંથી મુક્તિ મળશે। ખાડા પણ જે પડ્યા છે એ હવે જો વરસાદ રહે તો કામ ઝડપથી શરૂ થાય અને સર્વિસ રોડ ખૂબ સારો બને એના માટેની પણ અમે અધિકારીને સૂચના આપી છે ને એ પ્રમાણે એ લોકો કામ પણ શરૂ કરી રહ્યા છે, પણ વરસાદના કારણે થોડી તકલીફ પડે છે। થોડો સમય પછી જો વરસાદ રોકાઈ જશે તો ખાડા તો પુરાવી દઈશું, સાથે સાથે સર્વિસ રોડ પણ આરસીસી બને અને આવવા જવામાં તકલીફ ન પડે એવા પ્રયત્નો રહેશે।